હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ પ્રોબ્લેમ સોલ્વિંગ. આજે આપણે ધોરણ 11 મેથેમેટિક્સના પ્રકરણ 1નું સ્વાધ્યાય 1.2નું સોલ્યુશન જોઈશું. ઓકે, તો શરૂ કરીએ. બે વડે વિભાજ્ય અયુગ્મ પ્રાકૃતિક સંખ્યાનો ગણ. તો આ ગણ યાદી આપી છે આપણને. આપણે એના ગુણધર્મ જોઈએ. ઓકે, તો આ ગણની અંદર કયા સભ્ય આવશે તો જોઈએ. તો કે ભાઈ, એક તો અયુગ્મ જોઈએ અને પ્રાકૃતિક જોઈએ. તો અયુગ્મ પ્રાકૃતિક તો હોય તો એ કયા સંખ્યા અયુગ્મ પ્રાકૃતિક હોય? તો 1, 3, 5, 7, 9 એન્ડ સો ઓન. આ બધી જ અયુગ્મ પ્રાકૃતિક છે. પાછી કેવી જોઈએ? તો કે બે વડે વિભાજ્ય જોઈએ. તો બે વડે વિભાજ્ય સંખ્યા કઈ હોય? તો કે ભાઈ, એ તો આપણી 2, 4, 6, 8 એવી હોય. તો જો બે વડે વિભાજ્ય હશે તો એ અયુગ્મ પ્રાકૃતિક નહીં હોય, અને અયુગ્મ પ્રાકૃતિક હશે તો બે વડે વિભાજ્ય નહીં હોય. ધેટ મીન્સ આ બંને કન્ડિશન સાચી પડે એવી કોઈ પણ પ્રાકૃતિક સંખ્યા મળશે નહીં. ધેટ મીન્સ આ ગણની અંદર કોઈ પણ સભ્ય નહીં આવે. જો આપણે આ ગણને એ કહીએ તો એ ગણ થશે આપણો ખાલી ગણ. ઓકે, એટલે કે આ ગણ છે એ ખાલી ગણ છે. અહીંયા એવું ચેક કરવાનું આપણને કીધેલું છે. ત્યારબાદ યુગ્મ અવિભાજ્ય પ્રાકૃતિક સંખ્યાનો ગણ. એટલે યુગ્મ હોવી જોઈએ, અવિભાજ્ય હોવી જોઈએ અને પ્રાકૃતિક હોવી જોઈએ. તો યુગ્મ સંખ્યા કઈ કઈ? યુગ્મ અને પ્રાકૃતિક કઈ કઈ? તો કે 2, 4, 6, 8 એન્ડ સો ઓન. હા, જો એ પ્રાકૃતિક કીધી છે એટલે. બાકી યુગ્મમાં 0, -2, -4, -6 આ બધી યુગ્મ જ કહેવાય. પણ આપણને ફક્ત પ્રાકૃતિક કીધું છે એટલે આપણે આને હટાવી દઈશું. એમાં અવિભાજ્ય કઈ છે? તો કે આ બે એક જ અવિભાજ્ય છે. બાકી 4, 6, 8 એ બધી તો અવિભાજ્ય છે. ધેટ મીન્સ જો આ ગણને હું એ કહું તો આ ગણની અંદર એક જ ઘટક આવશે 2. ધેટ મીન્સ આ ગણ છે એ ખાલી નથી, કેમ કે આની અંદર 2 નામનો ઘટક છે. ઓકે, ત્યારબાદ જોઈએ એક્સ એ કેવી સંખ્યા છે? પ્રાકૃતિક સંખ્યા છે. અને એક્સ છે એ કેવો છે? 5થી નાનો. તો 5થી નાનો અને પ્રાકૃતિક હોય એવો કઈ? તો કે 1, 2, 3 અને 4. અને 7થી મોટી. તો 7થી મોટી કઈ કહેવાય? તો કે 8, 9, 10 એન્ડ સો ઓન. આ બધી અહીંયા વચ્ચે લખેલું છે અને. ધેટ મીન્સ આ બંને કન્ડિશન સાથે સાચી પડવી જોઈએ, પરંતુ આમાં કોઈ કોમન છે નહીં. એટલે આ ગણની અંદર એક પણ ઘટક આવશે નહીં. જો હું આ ગણને એ કહું તો આની અંદર કોઈ પણ સભ્ય આવશે નહીં કે જે પ્રાકૃતિક હોય, 5થી નાનો 7થી મોટો, એવું કોઈ હોઈ શકે નહીં. તો આ ધેટ મીન્સ આ ગણ છે એ ખાલી ગણ છે. ત્યારબાદ વાય એ બે ભિન્ન સમાંતર રેખાઓનું સામાન્ય બિંદુ છે. ઓકે, શું કીધું? બે ભિન્ન સમાંતર રેખા હોય તો માની લો કે આ એક રેખા છે, આ બીજી રેખા છે. આ બંને એકબીજાને સમાંતર છે અને ભિન્ન છે, અલગ અલગ છે. ઘણીવાર કેવું થાય, માની લો કે આ જે રેખા છે એનું હું એલ નામ આપું ને એમ નામ આપું, 2 નામ આપી દીધા. તો ઘણા એવું કહી શકે કે એલ અને એમ સમાંતર છે, પણ એ ભિન્ન ના થઈ. એક જ રેખાને 2 નામ આપ્યા તો એ ભિન્ન સમાંતર ના કહેવાય. તો આપણે અલગ અલગ જ રેખા લઈએ અને જો એ સમાંતર હોય તો એને કહેવાય ભિન્ન સમાંતર. તો એ સામાન્ય બિંદુ પૂછેલું છે. તો એ સામાન્ય બિંદુ છે એ આપણા ગણના સભ્ય છે. તો જો અહીંયા એલ અને એમ છે ભિન્ન સમાંતર છે, આમાં કંઈ સામાન્ય દેખાય છે? ના, આવું કોઈ પણ બિંદુ મળે નહીં. જો હું આ ગણને કહું તો આ ગણ કેવો મળશે? ખાલી ગણ. ઓકે, ત્યારબાદ વર્ષના મહિનાઓનો ગણ શાંત ગણ છે કે અનંત ગણ? શાંત જ આવે ને ભાઈ, કેમ કે વર્ષના મહિના કેટલા હોય? 12. તો 12 તો ગણી શકાય. જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બર, 12 મહિના થઈ ગયા. તો આ ગણની અંદર જો તમે એ ગણ કયો તો આની અંદર તમે લખી શકો જાન્યુઆરી, ફેબ્રુઆરી, ઓકે, ફેબ્રુઆરી, માર્ચ એન્ડ સો ઓન. છેલ્લે આવશે ડિસેમ્બર. ઓકે, તો આ ગણ છે એ કેવો ગણ છે? શાંત ગણ છે, અનંત ગણ નથી. ઓકે, નેક્સ્ટ જોઈએ. આની અંદર શું કીધું છે? એ આ જો ગણનું એ કહું તો આની અંદર ઘટક છે 1 છે, 2 છે, 3 છે,
4 છે, 5 છે. જો કેમ કે અહીંયા ડોટ કરેલું આપેલું છે, તો મતલબ ચાલતું જ જવાનું આ પેટર્ન અનુસરવાની. તો આની અંદર તો અસંખ્ય ઘટકો આવે જે ગણી શકાય નહીં. ધેટ મીન્સ આ ગણ છે એ અનંત ગણ છે. ત્યારબાદ જો અહીંયા 1 2 3 પછી વચ્ચેના 4 5 6 ક્યાં સુધી જવાનું? 99 ને 100 સુધી જવાનું છે. તો આના ઘટકો ગણી શકાય કે નહીં? કેટલા? 100. ધેટ મીન્સ જે ગણના ઘટકો ગણી શકાય એને કહેવાય શાંત ગણ. શું કહેવાય? શાંત ગણ. ઓકે. ત્યારબાદ 100 કરતાં મોટા ધન પૂર્ણાંકનો ગણ શાંત ગણ છે કે અનંત ગણ? તો 100 કરતાં મોટા ધન પૂર્ણાંક, તો 100 કરતાં મોટા ધન પૂર્ણાંક કોણ આવશે? તો આને ગણ એ કહીએ તો 101, 102, 103 એન્ડ સો ઓન. આ તો ખૂટે જ નહીં, આ તો ચાલતા જ રહી. એટલે ધેટ મીન્સ આની અંદરના સભ્યોની સંખ્યા ગણી શકાય એમ છે નહીં. ધેટ મીન્સ આ ગણ છે એ કેવો ગણ છે? અનંત ગણ છે. ત્યારબાદ 99 કરતાં નાની અવિભાજ્ય સંખ્યાનો ગણ શાંત ગણ છે કે અનંત ગણ? 99 કરતાં કેવી? નાની, પાછી કેવી? અવિભાજ્ય સંખ્યાનો ગણ શાંત છે કે અનંત, એ જોવાનું છે. તો આની અંદર કઈ કઈ સંખ્યા આવે? તો કે ભાઈ અવિભાજ્યમાં આવે 2, 3, 5, 7, 11, 13, 17, 19, 23, ઓકે, 29 એન્ડ સો ઓન. તો છેલ્લે કઈ આવશે? તો છેલ્લે આવશે 99 થી નાની કઈ સંખ્યા છે જે વિચારો જોઈ? જે છે 97. તો આ સંખ્યાને તો આપણે ગણી શકીએ કેટલી છે, અને તમે ગણજો. આ છે ને ટોટલ 25 સંખ્યા થશે કે જે 99 કરતાં નાની અવિભાજ્ય છે. ધેટ મીન્સ આ ગણના સભ્યોની સંખ્યા ગણી શકીએ. ધેટ મીન્સ આ ગણ શાંત ગણ છે. ત્યારબાદ એક અક્ષને સમાંતર રેખાઓનો ગણ શાંત છે કે અનંત? જો આ ગણને જોઈએ, આ માની લો કે x અક્ષ છે, આપણી x અક્ષ, ઓકે, અને આ માની લો કે આપણી y અક્ષ. હવે x અક્ષને સમાંતર, તો આ રેખા x ને સમાંતર, આ x ને સમાંતર, આ x ને સમાંતર, આ x ને સમાંતર, આ x ને સમાંતર, આવી તો ઘણી બધી દોરી શકાય, ખૂટે નહીં. જેટલા y સુપર પોઈન્ટ છે એ બધા પોઈન્ટમાંથી પસાર થાય એવી x અક્ષને સમાંતર રેખા આપણે દોરી શકીએ. આવી તો અનંત રેખા દોરી શકાય. આથી આ ગણની અંદર આવતા સભ્યો કેવા છે? ગણી શકાય એવા નથી, અનંત છે. આથી આ ગણ કેવો છે? અનંત ગણ. ઓકે. ત્યારબાદ અંગ્રેજી મૂળાક્ષરનો ગણ શાંત છે કે અનંત? તો કે ભાઈ અંગ્રેજી મૂળાક્ષર કેટલા છે ટોટલ? આપણને ખબર છે કે 26 છે. આથી આ ગણ કેવો થઈ જશે? શાંત. આ ગણની અંદર કેવા સભ્યો આવશે? A, B, C, D એન્ડ છેલ્લે શું આવશે? Z. તો આ સભ્યોની સંખ્યા આપણે ગણી શકીએ. ધેટ્સ વાય આ જે ગણ છે એ ગણ છે શાંત. 5ની ગુણિત સંખ્યાઓનો ગણ શાંત છે કે અનંત? જોઈએ તો 5ના ગુણિત કોણ આવે? તો કે 5 આવે, 10 આવે, 15 આવે, ઓકે, 20 આવે. હવે અહીંયા એવું નથી કીધું કે ધન ગુણિત, પણ જનરલી બધા ધન ગુણિત જ લેતા હોય છે, એટલે અહીંયા ધન ગુણિત લીધેલા છે. 25, 30 એન્ડ સો ઓન. આ તો ખૂટે જ નહીં ક્યારે, આવું તો ચાલતું જ રહે. આથી આ એ ગણના સભ્યો ગણી શકાય એમ છે નહીં. આથી આ ગણ છે અનંત ગણ. ત્યારબાદ પૃથ્વી પર વસતા પ્રાણીઓનો ગણ શાંત છે કે અનંત? વિચારો અને પછી વિડીયોને પોઝ કરો અને પછી આન્સર જુઓ. ઓકે. તો પૃથ્વી પર વસતા પ્રાણીઓનો ગણ શાંત આવશે, કારણ કે જ્યારે આ પ્રશ્ન પૂછીએ ત્યારે તે જ સમયે પૃથ્વી પર જીવતા પ્રાણીઓ તો ફિક્સ જ હોય, બરાબર? કંઈ આપણે ગણવા બેસીએ તો કંઈ નવા તો આવે નહીં, કેમ કે એ સમય આપણે ફિક્સ કરી દીધો. એ સમયે જે જીવતા હોય એ જ ગણવાના છે. પછી એ સમય બાદ જે નવા પ્રાણીઓ જન્મે છે આપણે એને ગણવાના નથી. એટલા માટે આ ગણ છે એ શાંત આવશે. ઓકે. ત્યારબાદ ઉગમ બિંદુમાંથી પસાર થતા વર્તુળનો ગણ શાંત આવશે કે અનંત? તો કે ભાઈ અનંત. ઉગમ બિંદુમાંથી અનંત વર્તુળો પસાર થઈ શકે. જુઓ, ઓકે, આ ઉગમ બિંદુ છે, આ એક વર્તુળ, આ બીજું વર્તુળ, આ ત્રીજું વર્તુળ, આ ચોથું વર્તુળ, આ પાંચમું વર્તુળ, આ છઠ્ઠું વર્તુળ, આવી રીતે તો ચાલતું જ રહેશે સતત ને સતત. ઓકે. તો આ ગણ કેવો આવશે? અનંત ગણ. હવે જોઈએ, નક્કી કરો કે A બરાબર B છે કે નહીં.
જો એ બરાબર બી ક્યારે હોય આપણી વ્યાખ્યા યાદ કરો, અને જો વ્યાખ્યા યાદ ના હોય તો આની પહેલાંનો વિડીયો જોઈ લો. એ બરાબર બી ત્યારે જ થાય કે જ્યારે એના બધા સભ્યો કેમાં હોવા જોઈએ? બીમાં, અને બીના બધા સભ્યો ક્યાં હોવા જોઈએ? એમાં. ઓકે, તો જોઈએ આ એ છે, હા એ અહીંયા બીમાંય છે, આ બી એમાં છે, બી બીમાંય છે, સી એમાં છે, સી બીમાંય છે, ડી એમાં છે અને ડી બીમાંય છે. એવી જ રીતે તમે બીના દરેક સભ્યો જોશો તો એ દરેકે દરેક સભ્યો એની અંદર આવેલા છે. આથી એ બરાબર બી છે. ઓકે, નક્કી કરો કે એ બરાબર બી છે કે નહીં. તો એવી જ રીતે જોઈએ 4, હા તો 4 અહીંયા છે. 8 તો 8 છે. 12, ઓહો 12 નથી, તો આપણે કહી દેવાનું 12 છે એ એની અંદર આવેલો છે, પરંતુ 12 છે એ બીની અંદર આવેલો નથી. ઓકે, માટે એ નોટ ઇક્વલ્સ ટુ બી. ઓકે, આગળનો પ્રશ્ન જોઈએ. અહીંયા પણ સેમ ટુ સેમ ક્વેશ્ચન છે. તો અહીંયા એ બરાબર શું આપેલું છે? 2, 4, 6, 8, 10. બી બરાબર શું આપેલું છે? x એ યુગ્મ ધન પૂર્ણાંક છે, અને કેવો છે? 10 અને 10 કરતાં નાનો. તો આપણે બીને આપણે યાદીની રીતે લખીએ તો શું લખાશે? તો બી લખાશે 2, 4, 6, 8, 10. ઓકે, જો હવે તમે એ અને બી સેમ જ આવી ગયા. એની અંદર પણ 2, 4, 6, 8, 10 છે, અને બીની અંદર પણ 2, 4, 6, 8, 10 છે. આથી અહીંયા પણ આપણને મળશે એ ઇઝ ઇક્વલ્સ ટુ બી. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. અહીંયા પણ એવું જ પૂછેલું છે. તો 10નો ગુણિત, તો 10ના ગુણિત તો શું થાય? તો કે 10, તો એ ગણ શું મળશે આપણને? 10, પછી 20, પછી 30 એન્ડ સો ઓન. ઓકે, બી શું આપેલો છે? તો કે બી આપેલો છે 10, 15, 20, 25, 30 એન્ડ સો ઓન. તો તમે ક્લિયર કટ જોઈ શકો છો 15 છે એ બીની અંદર છે, પરંતુ 15 ક્યાં નથી? 15 છે, યસ તમે સાચા છો, એની અંદર નથી, માટે એ નોટ ઇક્વલ્સ ટુ બી. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. નીચે આપેલી જોડીના ગણ સમાન છે કે નથી? કારણ આપો. તો જોઈએ ગણ એની અંદર 2 ઘટક છે. કોણ છે? 2 અને 3. બીની અંદર ગુણધર્મ આપેલો છે, આપણે એની યાદી બનાવવી પડશે. તો આપણો જે એક્સ છે, બી ગણનો ઘટક જે એક્સ છે એ કોણ છે? તો કે એ છે x² + 5x + 6 = 0નો ઉકેલ છે. તો ઉકેલ મેળવીએ તો x² + 5x ને શું લખીએ ગઈ? 3x + 2x લખી શકાય ને? યસ, ઇઝ ઇક્વલ્સ ટુ 6 + 6 ઇઝ ઇક્વલ્સ ટુ 0. તો આ બંનેમાંથી x કોમન લો તો શું બચશે? x + 3. આ બંનેમાંથી 2 કોમન લો તો શું બચશે? x + 3 ઇઝ ઇક્વલ્સ ટુ 0. હવે બંનેમાંથી x + 3 કોમન લો તો શું અહીં બચશે? x બચશે, ને અહીંયા 2 બચશે, ઇઝ ઇક્વલ્સ ટુ 0. તો બે સંખ્યાના ગુણાકાર બરાબર 0 છે, તો બંનેમાંથી કોઈ પણ સંખ્યા 0 હોઈ શકે. તો આપણે બંનેને 0 વિચારીએ તો શું મળે? x બરાબર -3 મળે અને x બરાબર -2 મળશે. તો આ છે -2 -3. તો તમે ક્લિયર જોઈ શકો છો એ અને બી સરખા નથી, એ નોટ ઇક્વલ્સ ટુ બી. કારણ કે 2 બિલોંગ્સ ટુ એ, પરંતુ 2 ડઝ નોટ બિલોંગ્સ ટુ બી. ઓકે, ચલો નેક્સ્ટ. અહીંયા એની અંદર શું કીધું છે? આપણો એક્સ કેવો છે? તો એક્સ એ ફોલો શબ્દના મૂળાક્ષર છે. તો ફોલોના મૂળાક્ષરો લખીએ. એફ છે, ઓ છે, એલ છે, ઓ બીજી વખત આવ્યો તો એક જ વખત લેવાનો ને ડબલ્યુ. હવે બી ગણ જોઈએ તો બીની અંદર શું છે? વાય એ વોલ્ફ શબ્દના મૂળાક્ષર છે, તો એ પણ લખીએ તો શું મળશે? ડબલ્યુ છે, ઓ છે, એલ છે ને એફ છે. ઓકે, તમે ક્લિયર જોઈ શકો છો કે એની અંદર જે 4 મૂળાક્ષર છે એ સેમ ટુ સેમ બીની અંદર છે. ધેટ મીન્સ એ ઇઝ ઇક્વલ્સ ટુ બી. ઓકે, હવે નીચે આપેલા ગણમાંથી સમાન ગણ પસંદ કરવાના છે. ઓકે, તો જોઈએ. જો તમે જોઈ શકો છો તો અહીંયા શું છે? કયા ગણ સમાન છે ચેક કરવાનું છે. ચલો, એ ગણારે સમાન હોય એવું કોણ છે? તો 2, 4, 8, 12 હોવા જોઈએ. તો અહીંયા છે 2 છે, 4 છે, 8 અને 12 નથી. અહીંયા છે 2 જ નથી. ઓકે, અહીં 2 છે, 4 છે, 8 અને 12 નથી. અહીંયા પણ નથી, અહીંયા પણ નથી, અહીંયા પણ નથી. એટલે એ આરે કોઈ સમાન નથી. ઓકે, પછી બી અને ડી જોવો તો સમાન લાગે છે ને? 1, 1, 2, 2, 3, 3, 4, 4. ઓકે, તો આપણને એક જોડ મળી ગઈ. કઈ? બી બરાબર કોણ છે? ડી. ઓકે, પછી
સી બરાબર કોઈ લાગે 4, 8, 12, 14 હોય એવું? ના 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 ના, જોઈ લો તમે, કોઈ છે નહીં. પછી ડી બરાબર તો બી મળી ગયો. પછી અરે ઈ અને જી તો એકદમ સમાન છે, જો 1 1 -1 -1. ઓકે, તો આપણે અહીં લખીશું ઈ બરાબર જી. ઓકે, ત્યારબાદ કોઈ સમાન લાગે છે? એફ આરે કોઈ છે? 0 એ વાળું કોઈ છે? એ તો ક્યાંય નથી, એફમાં જ છે. ઓ પછી H 0 1 કે દેખાય છે? ના ના ના, ક્યાંય નથી. બસ, તો આ બે જ જોડ સમાન આપણને મળી. ઓકે, તો અહીંયા આપણું સ્વાધ્યાય 1.2 પૂરું થાય છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે 1.3નું ઇન્ટ્રોડક્શન જોઈશું. તો જોડાયેલા રહો પ્રોબ્લેમ સોલ્વિંગ સાથે. ઓકે, થેન્ક યુ.